ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા નેત્ર યજ્ઞ સમિતિ તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ શિવાનંદ મિશન વિરનગરના સહયોગથી તેમજ દાતાઓના યોગદાનથી 292મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વિરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી અપાશે। આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે। ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે। દર્દીને રહેવા, જમવા, શુદ્ધ ઘીનો શીરો, ચા પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપા વગેરે આપવામાં આવે છે, જેમાં 150 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવ્યા અને 15 જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા। તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા। ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરાઈ છે, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે। આ તકે ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટના પ્રમુખ R.K. કોયાણી, સુરેશભાઈ બગાસિયા, તેજાબાપાની જગ્યાના ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરો દ્વારા આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો। આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેમ કે શાંતિ રથ સેવા, 365 દિવસ અન્નક્ષેત્ર તેમજ મહાશિવરાત્રી, રામનવમી, જન્માષ્ટમી ઉજવણી, અન્નકૂટના દર્શન જેવા અનેક ઉત્સવનો સમાવેશ થાય છે। મારું નામ રમેશભાઈ કાનજીભાઈ કોયાણી, હું ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટમાં પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું। આજરોજ તારીખ 13/5/2026ના રોજ નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આ કેમ્પની અંદર 100 માણસોને ઓપીડી કરેલ છે અને 15થી 17 માણસોને ઓપરેશનમાં લઈ જવામાં આવશે। આવી અનેક પ્રવૃત્તિઓ ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્રમાં કાયમીને માટે થાય છે। અહીંયા સબવાહિની છે, 2 ટાઈમ નેત્ર આપણે અન્નક્ષેત્રનું આયોજન છે, કાયમી માણસો 2 ટાઈમ જમવા આવે છે। પછી શિવરાત્રિમાં 5-6 દિવસ સુધી ભવનાથમાં અન્નક્ષેત્ર ચલાવીએ છીએ। આવા અનેક કેમ્પ અને અનેક ધાર્મિક કાર્યકરો તેજાબાપાની જગ્યામાં થાય છે। મારું નામ સુરેશભાઈ મુરજીભાઈ વઘાસિયા, અહીંયા તેજાબાપા ટ્રસ્ટમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું। બાજુમાં R.K. કોયાણી જે ટ્રસ્ટના પ્રમુખ છે અને અમે આ તેજાબાપા અન્નક્ષેત્ર દ્વારા અને વિરનગરના સહયોગથી દર મહિનાના બીજા બુધવારે નેત્ર કેમ્પનું આયોજન કરીએ છીએ। આ અમારો આજે જે નેત્ર કેમ્પ હતો એ 292મો નેત્ર કેમ્પ છે। અહીંયા ઘણા દર્દીઓ તપાસીને જેને મોતિયાની જરૂર હોય, મોતિયો હોય એને ઓપરેશન માટે વિનામૂલ્યે વિરનગર અહીંથી લઈ જાય। અહીંયા અમે જમાડીને બેસાડી વિરનગરથી ડૉક્ટર આવે એ તપાસે અને મોતિયાના ઓપરેશન માટે વિનામૂલ્યે ત્યાં એની બસમાં લઈ જાય। કાલે ઓપરેશન કરે, પરમદી ડ્રેસિંગ કરીને શનિવારે પાછા એની જ બસમાં એક પણ પૈસાનો ખર્ચ વગર અહીંયા પાછા મૂકી જાય। એટલે દર્દીઓ ઘણા આમાં લાભ લે છે અને ઘણા બતાવવા આવે, એમાંથી જેને જરૂરિયાત હોય ઓપરેશનની એને ત્યાં લઈને વિનામૂલ્યે મણી મૂકીને આ અમે એક સેવાનું કાર્ય કરી છીએ અને ઘણા એવા સેવાના કાર્ય કરી છે વર્ષ દરમિયાન તેજાબાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા। JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।